મિત્રો, સુમન નામની છોકરી હોય છે. તેને તેના રૂપનું બહુ જ અભિમાન હોય છે અને તે બહુ જ રૂપાળી અને સુંદર પણ હોય છે. એટલે તે બધાને કહ્યા કરતી હોય છે કે હું ખૂબ જ રૂપાળા છોકરા અને સુંદર છોકરા સાથે લગ્ન કરીશ. તેની સખી અને સાહેલીઓને તેના રૂપની પ્રશંસા કર્યા કરતી હોય છે. હવે સુમન જુવાન થઈ જાય છે ત્યારે તેનું વેવેશાળ ગોતવામાં આવે છે અને તેના સગા સંબંધીઓના કહેવાથી તેના પિતાજી એક જગ્યાએ તેનું વેવેશાળ નક્કી કરે છે. એટલે સુમન વેવેશાળ નક્કી થયા પછી તેના પિતાજીને પૂછે છે કે પિતાજી, છોકરો રૂપાળો તો છે ને? એટલે તેના પિતાજીએ કહ્યું કે રૂપ કરતાં ગુણ જોવામાં આવે છે. એટલે એના ગુણ સારા છે અને રૂપાળો પણ છે. પહેલાં તો જે પિતાજી નક્કી કરે તેમ જ થતું. છોકરીને એમ કે છોકરીને કે છોકરાને એકબીજાને મળવા કે જોવા દેતા નહીં. એટલે સુમનનો ભાઈ એ સાથે ગયો હોય, તે ત્યાંથી એક ફોટો લાવ્યો હોય અને તે તેને બતાવે છે તો તે ઠીક લાગે છે, પરંતુ ફોટો જોઈ તેનો ચહેરો ઉતરી જાય છે. પરંતુ તેને લાગ્યું કે જે કર્યું તે મારા પિતાજીએ સારું કર્યું છે એમ માની લે છે અને છોકરાનો ફોટો પણ એડિટિંગ કરેલો હોય છે. અને આ જે છોકરો પ્રતીક હોય છે તે ભણતો હોય છે અને નોકરીની તલાશમાં હોય છે અને પોતાનું ભણવાનું પણ તેને ચાલુ રાખેલું હોય છે. હવે તેના પિતાએ લગ્નની તૈયારી કરી અને લગ્નની તારીખ નક્કી કરી અને તેઓ જાન લઈ આવે છે અને જાન ધામધૂમથી લાવે છે. જાનૈયા બધા નાચતા અને વરઘોડા સાથે જાન માંડવે પહોંચે છે. હવે માંડવે પહોંચે એટલે બધી વિધિ થાય છે અને ગોરભા કહે છે કે કન્યા પધરાવો સાવધાન, અને કન્યા મંડપમાં આવે છે અને મંડપમાં આવી તે જ્યારે પ્રતીકને જુએ છે તો તેને જોઈને તે ગળામાં જે વરમાળા હોય છે તે તોડી નાખે છે અને કહેવા લાગે છે હું આવા કદરૂપા છોકરા સાથે લગ્ન નહીં કરું. બધા જાનૈયો અને માંડવા વચ્ચે તે જોર જોરથી બરાડીને એને મેણા મારવા લાગે છે અને ન કહેવાના વેણ કહે છે અને એમ કરી તે ઘરમાં ચાલી જાય છે. એટલે છોકરાના એટલે કે પ્રતીકના પિતા તેના વેવાઈને કહે છે કે તમે તમારી દીકરીને પહેલાં વાત નહોતી કરી કે અમારો છોકરો બહુ રૂપાળો નથી? તમારે તમારી દીકરીને પહેલાં બધી વાત કરવી જોઈતી હતી. હવે અમે જાન પાછી લઈને જઈએ તો અમારા ગામમાં અમારે શું મોઢું બતાવવું? એટલે તેનો વેવાઈ એટલે કે સુમનનો પિતા અને તેનો ભાઈ તેને ઘરમાં લઈ જઈ અને સમજાવે છે કે અત્યારે તું લગ્ન કરી લે, પછી આપણે જે કરવું હોય તે કરશું. એટલે સુમન અને તેના પિતાને ચોખ્ખી ના પાડી દીધી કે હું આ છોકરા સાથે લગ્ન નહીં કરું. હવે આ સુમનને ખૂબ જ પ્રેશર કરવામાં આવે છે. હવે આ ઝઘડો થતો હોય એટલે ગામના લોકોએ જોયું હોય એટલે કોઈ પોલીસને ફોન કરી દેશે. એટલે પોલીસ ત્યાં આવી જાય છે અને પોલીસ આ દીકરીને એટલે કે સુમનને પૂછતાછ કરે છે. તો સુમન કહે છે કે મારે આ છોકરા સાથે લગ્ન નથી કરવા. એટલે તે પોલીસ તેના પિતાને પણ ધમકાવે છે અને આ જે વેવાઈ જાન લઈને આવ્યા હોય એને પણ ધમકાવે છે અને તેને જાન લઈને પાછા ચાલ્યા જવા માટે કહે છે. પોલીસ કહે છે કે દીકરીને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે, તેને ન ગમે તો તેને જોર જબરદસ્તીથી લગ્ન ન કરી શકાય. એટલે હવે તેઓ જાન લઈને પાછા ચાલ્યા જતા હોય છે. હવે પહેલાંનો રિવાજ હતો કે જાન લગ્ન કર્યા સિવાય પાછી ગામમાં લઈને જતા નહીં. તેઓ એવું માનતા કે ગામમાં જઈને શું મોઢું બતાવવું. પરંતુ પ્રતીકને પોતાની કદરૂપતાનું મેણું મળ્યું તે તેનાથી સહન થયું નહીં. એટલે તેને ત્યાં જ નિર્ણય કરી લીધો કે હું આ સુમનને કંઈક એવું કરી બતાવીશ કે એને જિંદગીભર યાદ રહેશે. એને હું સાબિત કરી બતાવીશ કે જીવનમાં નકરા રૂપની અહેમિયત નથી. માણસ પાસે પાવર, પોતાની મગજ શક્તિ, પોતાની હોશિયારી અને પૈસો હોય તો માણસો તેની આગળ પાછળ ઘૂમે છે. અને આ સુમનનું હું રૂપનું અભિમાન ઉતારીને જ રહીશ. અને આજથી હું દ્રઢ નિર્ધાર કરું છું કે હું કંઈક એવો મોટો ઓફિસર બની બતાવીશ કે સુમન અંદરથી આખું જીવન સળગતી રહે. આવો એને નિર્ણય કરી લીધો. કારણ કે તેને પોતાના રૂપના હિસાબે આજે જાન પાછા લઈને જવાનો વારો હતો. હવે એને અડગ નિર્ણય કરી લીધો. અને આગળ શું બન્યું તે જાનમાં જે ઘરડા માણસો આવેલા હતા તેમને ઓળખાણ હતી. આ જ ગામમાં એક ગરીબ ઘર હતું. તેમને પણ એક જુવાન દીકરી હતી, પરંતુ ગરીબ ઘર હતું એટલે એમને કરિયાવર માટે કંઈ હતું નહીં. એટલે તે માણસે ત્યાં જઈને વાત કરી તો તેઓ દીકરી આપવા માટે તૈયાર થઈ જાય છે અને બધી વાત કરે છે કે અમે લગ્ન તો કરી દઈએ, પરંતુ આણું કરવા માટે અમારી પાસે કશું છે નહીં. એક
દીકરી છે, પરંતુ આ પ્રતીકના પિતાને તેમને કહે છે કે અમારે કોઈ વસ્તુ જોઈતી નથી. તો સમજણ કરીને બંનેના લગ્ન તાત્કાલિક ત્યાં ગોઠવાઈ જાય છે અને લગ્ન કરી પોતાના ગામમાં ચાલ્યા જાય છે. એટલે જાન એમ નામ પાછી જતી નથી. હવે આ બાજુ સુમન શહેરમાં સિલાઈ કામ કરવા માટે જતી હોય છે. ત્યાં એક સુંદર અને રૂપાળો છોકરો અવારનવાર ત્યાં આવતો જતો હોય છે. તે તેને પસંદ આવી જાય છે અને તે રૂપિયાવાળો પણ હોય છે. એટલે સુમન તેના પિતાને વાત કરે છે. એટલે તેની સાથે તેનો સંબંધ નક્કી કરીને તેના લગ્ન તેની સાથે કરાવી દે છે. એટલે હવે તેઓ ખુશીથી રહેવા લાગે છે. પરંતુ આ છોકરો ખાલી રૂપાળો જ હોય છે. તેનામાં કેટલાય અવગુણ હોય છે. તે દારૂ પીતો હોય છે, જુગાર રમતો હોય છે અને છોકરીઓ સાથે એને અવૈધ સંબંધ પણ હોય છે અને તે આ સુમનને ખબર હોતી નથી. તેમના લગ્નને 6 મહિના વીતી જાય છે ત્યારે સુમનને થોડી ખબર પડવા લાગે છે અને તેનો પતિ હવે તેના સામું બહુ ધ્યાન પણ નથી આપતો. એમ કરતાં 12 મહિના વીતી જાય છે અને સુમનને એક દીકરી નાની થાય છે. હવે એનો પતિ કાંઈ કામ ધંધો કરતો નથી. એટલે ઘરમાં તાણ આવવા લાગે છે. એટલે તે જે સોનાના ચાંદીના દાગીના હતા તે વેચવા લાગે છે અને બંને વચ્ચે ઝઘડો થવા લાગે છે અને તેનો પતિ તેને ક્યારેક મારતો પણ હતો. આવી રીતે ધીરે ધીરે પરિસ્થિતિ ખરાબ થવા લાગે છે. એમ કરતાં તેને બીજી છોકરી પણ નાની થાય છે અને તેનો પતિ કાંઈ કામ કરતો નથી અને હવે બધું વેચી દીધું હોય છે. એટલે ઘરમાં ખાવાના પણ સાંસા પડવા લાગે છે. એટલે સુમનને થયું કે આવી જિંદગી જીવા કરતાં હું એક શાકભાજીની રેકડી ચાલુ કરી અને ધંધો ચાલુ કરું. એટલે તે ભાડે રેકડી લઈ અને શાકભાજીનો ધંધો ચાલુ કરે છે અને રોડે કાયમ શાકભાજી વેચતી હોય છે અને જે કમાઈને લાવે તેમાં ગુજરાન ચલાવતી હોય છે. તેનો પતિ જે રૂપિયા લાવે એમાંથી અડધા તો દારૂ પી જતો હોય છે. હવે આ એક વખત રેકડી લઈને રોડ કાંઠે ઊભી હતી ત્યારે પ્રતીક ત્યાંથી 4 વ્હીલ લઈને નીકળે છે અને તે સુમનને જોઈ જાય છે. એટલે તે ગાડી ઊભી રખાવે છે અને તે સુમનની તરફ ચાલવા લાગે છે. તેની સાથે 8-10 પોલીસવાળા પણ હોય છે અને તે પોતે એસપી બની ગયો હોય છે. સામેથી પ્રતીક અને તેની પત્નીને આવતા જોયા એટલે સુમન તેને ઓળખી જાય છે. હવે તેને જોઈને મોઢું સંતાડવા લાગે છે. જ્યારે પ્રતીક તેની પાસે પહોંચ્યો અને કહેવા લાગ્યો કે હવે મોઢું શા માટે સંતાડે છે? મેં તને જોઈ લીધી છે. પ્રતીકને જોઈ સુમનને ખૂબ જ પસ્તાવો થવા લાગે છે અને તે રડવા લાગે છે અને પ્રતીકને કહેવા લાગે છે કે મને માફ કરી દેજો, કારણ કે મેં નો કરવાનું તમારી સાથે કર્યું છે. કારણ કે તમે સમજદાર અને હોશિયાર માણસ હતા એટલે તમે કાંઈ પગલાં નહોતા લીધા અને સાનામાના ત્યાંથી ચાલ્યા ગયા હતા. આમ કહી તે ખૂબ રડવા લાગે છે. એટલે પ્રતીકે કહ્યું કે જે થયું તે, હું હવે તારી સાથે કોઈ દુર્વ્યવહાર કરવા માંગતો નથી, પરંતુ તને તારા કર્યાની સજા મળી ગઈ છે અને તારા રૂપનું અભિમાન હતું તે તને સમજાઈ ગયું છે. નકરું રૂપ જ કામ નથી લાગતું, પરંતુ માણસના ગુણ અને ક્ષમતા અને ભણતર અને આ માઇન્ડ ઓફ પાવર, આ ચતુરાઈ બહુ જ અહેમિયત રાખે છે. તે તેને સમજાઈ ગયું. હવે સમજાઈ ગયું છે માટે તે જે કર્યું તે તને મુબારક. પરંતુ જો તને કઈ વાતની જરૂર હોય, તું મને મળવા કે કાંઈ કામ હોય તો તું મને કહી શકે છે. ત્યારે પ્રતીકની પત્ની પણ આ સુમનને ઓળખી જાય છે અને કહેવા લાગે છે કે આ સુમન છે ને? એટલે તેનો પતિ કહે છે કે હા સુમન છે. એમ કહી બંને ત્યાંથી નીકળી જાય છે. મિત્રો, તમને આ વાર્તામાંથી શું શીખ મળી તે જણાવશો અને અમારી ચેનલને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો તમને એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમને અમે આવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.